કુંવરબાઈનું મામેરું. ભક્ત કવિ નરસિંહ મહેતાનો એક પ્રસંગ. ભગવાન ઉપરનો અતૂટ વિશ્વાસ, એવા એક વિશ્વાસની જીત. કુંવરબાઈનું જે મામેરું કરવાનું હતું એ સમયમાં કુંવરબાઈ આખું લિસ્ટ મોકલાવે છે નરસિંહ મહેતાને. જે લિસ્ટમાં મંગાવેલી વસ્તુ નરસિંહ મહેતા જોઈ અને વાંચી અને ભગવાનને આગળ મૂકી દે છે. જ્યારે કુંવરબાઈનું મામેરાનો સમય આવે છે તો નરસિંહ મહેતા એક ભાંગલ તૂટલ ગાડું લઈને જાય છે. એમાં 2-3 સાધુ હોય છે અને ત્યાં જઈ અને ઉતારો કરે છે. ત્યારે જ્યારે કુંવરબાઈ જોવા આવે છે કે મારા પિતાશ્રી મામેરામાં મારી માટે શું લાવ્યા છે, જ્યાં જઈને જોવે છે ને નરસિંહ મહેતા પાસે કોઈ પણ જાતની વસ્તુ હોતી નથી. એમનો એક કેદારો હોય છે અને એક એમનું ભજન હોય છે. ત્યારે નરસિંહ મહેતાને એમની દીકરી કહે છે કે બાપુ, હવે તો આમાં તો હું ભૂંડો લાગે એમ, તમે જો કાંઈ વસ્તુ લાવ્યા નથી તો કાલે તમે મામેરામાં શું મૂકશો? નરસિંહ મહેતા ખૂબ જ સુંદર વાત એમ કહે છે કે બેટા કુંવર, તારો બાપ જે છે ને એ દુબળો છે, પણ જે એનો બાપ છે ને એ દુબળો નથી, એટલે હવ હારાવાના થશે એમ. દેવાવાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી, કૂતાને જગાડીને વાલો મારો આપશે. એટલે ભગવાન ઉપર, દ્વારકાધીશ ઉપર, કૃષ્ણ ભગવાન ઉપર નરસિંહ મહેતાનો જે અતૂટ વિશ્વાસ હતો ને, આ વિશ્વાસની જીત થાય છે. અને તમે લોકો જેમ બધા જાણો છો એમ વળતે દિવસે ભગવાન પોતે વાણોતર બનીને આવી અને કુંવરબાઈનું જ આખું મામેરામાં જે વસ્તુ મંગાવેલી હતી એ બધી વસ્તુ અર્પણ કરે છે. એક પાણો મંગાવેલો હોય, જે પાણો કદાચ બીજી કઈ વસ્તુ ન લાવી કે તેમ કીધું હોય કે પાણો લેતા આવે ને એ પાણે જ આપણે કૂટવા થાય, એના બદલામાં ભગવાન એ પાણો સોનાનો લાવી અને આપે છે. આ ભગવાન ઉપરની અતૂટ શ્રદ્ધા. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.